હેલો સ્ટુડન્ટ, આપણે અવકાશીય સમઘટકતા છે એમાં પ્રીવિયસ લેક્ચરમાં ભૌમિતિક સમઘટકતા ઇઝેડ નોમેનક્લેચર સાથે પૂરું કરેલું. આજે જે આપણે જોવાનું છે એ છે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ એટલે કે આનું ગુજરાતી થાય સંરૂપણ સમઘટકતા. શુદ્ધ ગુજરાતી આવું થાય, સંરૂપણ સમઘટકતા. ઓકે, હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું શું ભૌમિતિક સમઘટકતામાં, તો કે કાર્બન કાર્બનનો જે બોન્ડ હતો, ડબલ બોન્ડ હતો, પાઈ બોન્ડ હતો કે જે છે એ રોટેટ નહોતો કરી શકતો, રોટેશન થતું નહોતું. પરંતુ મિત્રો આ જે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ છે, સંરૂપણ સમઘટકતા છે, એમાં કાર્બન કાર્બન છે એ બંધ એ ભ્રમણ કરી શકશે. કારણ કે સંરૂપણ સમઘટકતા મોટા ભાગે આલ્કેનમાં જોવા મળશે. શેમાં ભાઈ? આલ્કેનમાં. ઓકે, તો કે પેલું સ્ટેટમેન્ટ એ અહીંયા આવશે કે આ સમઘટકતા મોટા ભાગે આલ્કેનમાં જોવા મળે છે. ઓકે, હવે તમને ખબર જ છે મિત્રો કે આલ્કેન કોને કહેવાય, તો કે જેમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય એટલે એક જ હોય, કયો ભાઈ? યસ, સિગ્મા બંધ. વાત સમજાય છે? સિગ્મા બંધ. હવે આ સમઘટકતા છે એ ઉદ્ભવવાનું કારણ શું? હવે એ સિગ્મા બંધ ઉપરથી સમજાવું, ખાસ ધ્યાન આપજો. તો સમજો, આ સમઘટકતા કાર્બન કાર્બન સિગ્મા બંધના ભ્રમણના કારણે ઉદ્ભવે છે. ઓકે, કાર્બન કાર્બન સિગ્મા બંધના ભ્રમણના કારણે ઉદ્ભવે છે. હવે જો આને એક છે મોડેલ દ્વારા રિપ્રેઝન્ટ કરું. આ એક મોડેલ છે, સમજો. રાઈટ, આ મોડેલ. હવે તમે જોઈ શકો છો આ કાર્બન અને આ કાર્બન એ બે વચ્ચે કયો બંધ છે? સિંગલ. અને પહેલા તો મને એ કહો કે આ અણુ કયો છે? સાચા છો તમે? યસ, ઇથેન. ઇથેન અણુ છે. કાર્બન કાર્બન C2H6 દેખાય? C2H6, 6 હાઇડ્રોજન ગ્રીન કલરના છે, અહીંયા હાઇડ્રોજન છે. ઓકે, તો હવે અહીં તમે જુઓ કાર્બન કાર્બન બંધ છે, અહીંયા ભ્રમણ કરી શકે. હવે આ ભ્રમણના કારણે જ આ સમઘટકતાનું સર્જન થાય છે. કાર્બન કાર્બન બોન્ડ ભ્રમણના કારણે જ આ સમઘટકતા છે એ સર્જાશે. ઓકે, હવે કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ માટે આપણે આજે છે એ બે સૂત્ર જોવાના છે કે જે સૌથી પહેલું જે છે એ છે સોહોર્સ પ્રક્ષેપ સૂત્ર, અને બીજું જે છે એ છે ન્યુમાન પ્રક્ષેપ સૂત્ર. ઓકે, એક છે સોહોર્સ અને એક છે ન્યુમાન. પણ આપણે જે આજે મેજોરિટી વાત કરવાની છે એ વાત કરવાની છે ન્યુમાન વિશે. હવે એક પ્રશ્ન થાય કે આ સોહોર્સ અને ન્યુમાન છે શું? જો એ આપણે એક્ઝામ્પલથી સમજીશું તો જ સમજાશે, અધરવાઇઝ એ શું કહેવા માંગે કાંઈ નહીં સમજાય. જો સમજો, માની લ્યો કે તમારી પાસે આવું છે, સમજો ખાસ, બધાની નજર છે એ સ્ક્રીન ઉપર. માની લ્યો કે તમારી પાસે અણુ છે આવો, ઇથેન CH3CH3. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, આ કાર્બન ઉપર પણ 3 હાઇડ્રોજન, અને અહીંયા જે કાર્બન કાર્બન છે એ કયો બોન્ડ છે ભાઈ? યસ, મેં અભી હાલ વાત કરી, કયો? સિગ્મા બોન્ડ. ઓકે, કાર્બન કાર્બન છે, અહીંયા કયો બોન્ડ છે? સિગ્મા બોન્ડ. અને સિગ્મા બોન્ડ મેં તમને મોલેક્યુલમાં બતાવ્યું કે ભ્રમણ કરી શકે. ઓકે, સમજો. હવે આને છે આપણે કઈ રીતના છે એ દર્શાવશે, હવે એ સેજ એક્સપ્લેન કરી દઉં તો સમજો. આ માની લ્યો કે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. સમજો, ખાસ સમજો. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. હવે આ કાર્બન ઉપર ટોટલ કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન. આ પહેલા કાર્બન ઉપર. ઓકે, અને બીજા કાર્બન ઉપર ટોટલ કેટલા હાઇડ્રોજન છે? યસ,
3 હાઇડ્રોજન. ઓકે, પહેલા કાર્બન પર પણ 3 હાઇડ્રોજન અને બીજા કાર્બન પર પણ 3 હાઇડ્રોજન. ઓકે, હવે હજી એક છે બીજી આકૃતિ દોરું એટલે તમને જે આ એકચ્યુઅલમાં શું છે એ શું કહેવા માંગે એ તમને થોડીક વાર પછી જ છે એ ખબર પડશે. ઓકે, અહીંયા શું હતું ભાઈ? તો કે પહેલા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે? યસ 3. બીજા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે? યસ 3. હવે સમજો, આ કાર્બન ઉપર એ 3 હાઇડ્રોજન છે, આ કાર્બન ઉપર એ 3 હાઇડ્રોજન છે. 11th વાળા ખાસ સમજજો, વિડીયોને પોઝ કરો અને આ બેમાં છે ને શું ફેરફાર છે ને એનો નોંધ કરો. ઓકે, કરી લીધું નોંધ? હવે સાંભળો, હવે આ બંનેમાં શું ફેરફાર છે એ તમને અણુ દ્વારા જ છે એક્સપ્લેન કરીશ, સમજજો. હવે માની લ્યો કે આ પહેલી આકૃતિ જુઓ, પહેલી. ઓકે, હાલો 1 અને 2 નંબર પણ આપી દઉં. આ પહેલું અને આ બીજું, રાઈટ? ઓકે, સમજો. હવે પહેલી આકૃતિ જુઓ, પહેલી. અત્યારે આપણે ચર્ચા કરી છે કોની? સોહોર્સની. ઓકે, સોહોર્સની. હવે આ પહેલો કાર્બન, આ વાળો પહેલો કાર્બન, એમાં શું છે ભાઈ? એક હાઇડ્રોજન ઉપર અને 2 હાઇડ્રોજન નીચે. યસ, એક હાઇડ્રોજન ઉપર અને 2 હાઇડ્રોજન આમ નીચે છે, દેખાય છે બધાને? એક હાઇડ્રોજન ઉપર અને 2 હાઇડ્રોજન નીચે. ડન. ઓકે, હવે એક્ઝેક્ટ એની પાછળ જોવો જી, એની પાછળનો કાર્બન એટલે આ. ઓકે, એમાં શું છે? એક હાઇડ્રોજન છે એ ઉપર અને 2 હાઇડ્રોજન નીચે. તમે જોઈ શકો છો, આ સેટ ફેરવીને બતાડું. બીજો કાર્બન છે આવડો, એક હાઇડ્રોજન ઉપર અને 2 હાઇડ્રોજન નીચે. ક્લિયર થાય? સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે, એટલે આ જે અણુ છે, હવે તમે વિચારો જી કે એક્ઝેક્ટ આ કાર્બન છે તમારી બાજુ, ત્યાંથી તમે જુઓ અથવા તો આ બાજુથી હું જોઉં. એક કામ કરીએ, આપણે બે છે એ સાથે જોઈ. જો હવે હું ફોર એક્ઝામ્પલ આ કાર્બન જોઉં, એક્ઝેક્ટ સીધું રાખીને, અણુ સીધો રાખીને જો આ પહેલો કાર્બન આ વાળો જોઉં, તો શું મને પાછળનો કાર્બન દેખાય? શું મને પાછળનો કાર્બન દેખાય? ના, ન દેખાય. વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? આજે એકની પાછળ એક્ઝેક્ટ એટલા જ કદની બીજી વસ્તુ હોય તો શું આપણે એની પાછળની વસ્તુ જોઈ શકીએ? યસ, ન જોઈ શકીએ. હવે આ હાઇડ્રોજન છે, હવે આ કાર્બન હાઇડ્રોજન જેટલું અંતર હશે અહીંયા, એટલું આની બંધ લંબાઈ હશે કાર્બન હાઇડ્રોજન, એટલે આ જેટલું હશે એટલું જ અંતર આ હશે. તો હવે હું જો અહીંયા પાછળથી, તો શું મને પાછળનું હાઇડ્રોજન એક્ઝેક્ટલી દેખાય? ન દેખાય. તો મને ભાઈ દેખાય કેટલું? કેટલું દેખાય? ઉપરનો એરિયા ખાલી. આ એક કાર્બન દેખાય હાવ સીધું જો અહીંયા એટલે, અને આ 3 હાઇડ્રોજન દેખાય. પાછળની આ કાંઈ મેટર દેખાય નહીં. વાત સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે, જો આ હું બોલ્યો એ તમને ન સમજાણું હોય તો હજી એકવાર રિપીટ કરી દઉં. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. ઓકે, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. હવે જો તમારે એક્ઝેક્ટ અહીંયાથી જોવાનું, તો આ કાર્બનની પાછળ એક્ઝેક્ટલી હજી એક કાર્બન છે, તો કે હા. આ હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટલી હજી એક હાઇડ્રોજન છે. યસ, આ હાઇડ્રોજનની પાછળ હજી એક હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની પાછળ હજી એક હાઇડ્રોજન. તો તમે માત્ર એક આ કાર્બન અને આ હાઇડ્રોજન જ છે એ જોઈ શકશો તમારી બાજુથી, પણ જો આ અણુને આમ ફેરવી નાખું તમે બધું જોઈ શકો. વાત સમજાણી? ઓકે, તો અહીંયા તમે જુઓ, હવે અહીંયા તો છે મેં આખું દોરી દીધું એટલે તમને સમજાશે. આ પહેલો કાર્બન એના 3 હાઇડ્રોજન, આ બીજો કાર્બન એના 3 હાઇડ્રોજન. વાત સમજાણી? ક્લિયર થયું? ઓકે, તો એ જે છે એ આ મેટર હતી. કઈ? પહેલી વાળી. ઓકે, હવે બીજી વાળી. હવે જો આ અણુમાં કાર્બન કાર્બન સિગ્મા બનતો છે, અહીંયા ભ્રમણ કરી શકે આ કાર્બન કાર્બન સિગ્મા બન. યસ, તો હવે છે આને 60 ડિગ્રીએ છે રોટેટ કરું છું. બધાની નજર છે સ્ક્રીન ઉપર જોજો, 60 ડિગ્રીએ છે આને રોટેટ કરું છું.
કારણ કે કાર્બન કાર્બન સિગ્મા બંધ છે એ ફરી શકે. યસ, આ ફર્યો. જો હવે પેલી આકૃતિ અને બીજી આકૃતિમાં કાંઈ તમને ફેરફાર દેખાણો? જો પેલી આકૃતિ અને બીજી આકૃતિમાં કાંઈ ફેરફાર દેખાણો? યસ, મોટો ફેરફાર છે. જો હવે તમે આ વ્યૂ લ્યો જી, તમારી બાજુનો આ કાર્બન વાળો, તો કે આ કાર્બનની પાછળનો કાર્બન દેખાય? તો કે ના. આ બે હાઇડ્રોજન દેખાય? યસ. શું એનો પાછળ જે કાર્બન છે એની ઉપરનો હાઇડ્રોજન દેખાય? યસ. શું એની નીચેના બે હાઇડ્રોજન તમને દેખાઈ શકે? યસ. જો વાત સમજાય છે કાંઈ? ઓકે, તો અહીંયા જે છે મેં કેટલું ભ્રમણ આપ્યું? 60 ડિગ્રી, 60 ડિગ્રીનું. વાત ખબર પડી? ઓકે, ન સમજાતું હોય તો ચિંતા ન કરો, આગળ જે આપણે આ જોવાનું છે. ઓકે, તો ટૂંકામાં આ જે છે સોહર્સ પ્રક્ષેપ સૂત્ર છે કે આ બે એકબીજાના શું કહેવાય ભાઈ? સમઘટકો, સંરૂપણ સમઘટકો. આ બંનેને એકબીજાના શું કહેશો ભાઈ? સંરૂપણ સમઘટકો. ઓકે, પણ આ સંરૂપણ સમઘટકો છે એ આપણે દર્શાવ્યા કોના દ્વારા? સોહર્સ પ્રક્ષેપ સૂત્ર દ્વારા. ઓકે, સોહર્સ પ્રક્ષેપ સૂત્ર દ્વારા આ જે છે આપણે દર્શાવ્યા સોહર્સ પ્રક્ષેપ સૂત્ર દ્વારા. તો આવી રીતના જ્યારે એક તમને કાર્બન કાર્બન વચ્ચે લાઈન દેખાય અને એની ઉપર જો આવી રીતના કંઈક તમને દેખાય તો એ કેવું કહેવાય? સોહર્સ. વાત સમજાણી? ઓકે, ક્લિયર થઈ છે? એટલે કે સોહર્સ પ્રક્ષેપ સૂત્ર છે એના સમઘટકો છે એ આપણે દર્શાવવા હોય તો આ રીતના દર્શાવી શકીએ. નેક્સ્ટ જોઈએ આપણે ન્યુમાન પ્રક્ષેપ સૂત્ર. હવે જે આવે છે એ બહુ અગત્યની વાત આવે છે. એટલે હવે જે કાંઈ પણ તમે નોટ ડાઉન કરો એ વ્યવસ્થિત છે એ કરી લેજો. ઓકે, હવે આપણે અત્યાર સુધી આ સોહર્સ અને આ ન્યુમાન, સોહર્સ અને ન્યુમાન આ બે પ્રક્ષેપ સૂત્ર છે એમાં સોહર્સ છે એ જોયું. હવે ન્યુમાન શું છે? આને આ ઇથેન છે ને, હવે આપણે એને શેમાં દર્શાવી? ન્યુમાનમાં. જોજો, થોડીક તમને જે શરૂઆતમાં તકલીફ પડશે પછી જે સમજાઈ જશે. ન્યુમાન પ્રક્ષેપ સૂત્ર. હજી કેટલાયને એ ક્લિયર નહીં થયું હોય કે આ ન્યુમાન પ્રક્ષેપ સૂત્ર અને સોહર્સ પ્રક્ષેપ સૂત્ર છે શું? તો કે કોઈ પણ એકને એક વસ્તુને હું બે રીતના છે એ દર્શાવું તો એ બે એકબીજાના અહીંયા પ્રક્ષેપ સૂત્ર જેવું સાબિત થાય. સમજો હું શું કહેવા માંગુ છું? કોઈ પણ એક જ વસ્તુ છે એને રિપ્રેઝેન્ટ કરવાની, એને દર્શાવવાની રીત છે એ જુદી જુદી, પણ વસ્તુ એક જ. વાત સમજાય? ઓકે, ફોર એક્ઝામ્પલ છે આ પેન છે, તો આ પેન છે એનું માર્કેટિંગ કરવું હોય તો અહીંયા ગુજરાતમાં તમે જાઓ તો એ ગુજરાતી ભાષામાં તમને માર્કેટિંગ કરીને સમજાવે, અને અમેરિકામાં જાઓ તો ઇંગ્લિશમાં માર્કેટિંગ કરીને સમજાવે, પણ આ પેન તો એ જ છે ને. વાત સમજાણી? ઓકે, એટલે આ ઇથેન છે, ઇથેન એને આપણે એકવાર સોહર્સમાં દર્શાવીએ અને એકવાર શેમાં દર્શાવીએ? ન્યુમાનમાં. હવે ક્લિયર થયું કંઈ? ઓકે, તો સોહર્સમાં આવી કંઈક આકૃતિ જોવા મળે, તો હવે ન્યુમાનમાં શું હોય? હવે બધાની નજર છે સ્ક્રીન ઉપર, ખાસ ધ્યાન આપજો. હવે જે છે એ સૌથી પહેલું એક્ઝામ્પલ લઉં છું કે જે છે ઇથેન CH3, ખાસ સમજજો બધા. પહેલા તો હું શું કરું છું? જો પહેલા તો છે ને આ રીતના ન્યુમાનમાં દર્શાવવું હોય શું કરવાનું? પહેલા તો કે આ રીતના એક સર્કલ ડ્રો કરવાનું. હવે અહીંયા છે એક કાર્બન, આ વચ્ચે જે ટપકું મૂક્યું ને એ એક કાર્બન, આ પહેલો કાર્બન કહી દઉં થોડીક વાર માટે, અને આ બીજો કાર્બન કહી દઉં. સમજજો, સમજાઈ જશે, પણ થોડીક વાર લાગશે. આ પહેલા કાર્બન ઉપર એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, અને એક ઉપર એક આ ત્રીજો હાઇડ્રોજન. હવે આ કાર્બનની
એક્ઝેક્ટ પાછળ બીજો કાર્બન છે? જો સમજો, આ કાર્બનની એક્ઝેક્ટ પાછળ બીજો કાર્બન છે. યસ. તો હવે એ બીજો કાર્બન છે એ અહીંયા જ છે એવું તમારે સમજવાનું, અહીંયા જ. ઓકે. અથવા તો એક કામ કરો, આ પહેલો કાર્બન અહીંયા જે છે ને આપણે આ ટપકું મૂક્યું ને આવડું, આ એ પહેલો કાર્બન, આલો 1 નંબર નામ આપી દો. બીજો કાર્બન કયો ખબર? આ સર્કલ કર્યું નહીં એવું માની લો. ઓકે. બીજો કાર્બન કયો ભાઈ? તો કે આ સર્કલ કર્યું ઈ એક્ઝેક્ટ આ હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન હશે. જો આ કાર્બનનો હાઇડ્રોજન જે છે આને જોવો જી, એની એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન છે. આ અણુમાં જોવો એટલે તમને ખ્યાલ આવે. આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ બીજો હાઇડ્રોજન છે. વાત સમજાણી? ઓકે. તો એ બીજા કાર્બનના, એટલે કે આ હાઇડ્રોજનની વાત કરું છું, આ બીજા કાર્બનનો હાઇડ્રોજન છે એ હું અહીંયા દર્શાવું. કોની ઉપર ભાઈ? સર્કલ ઉપર. એક્ઝેક્ટ પાછળ છે, પણ એક્ઝેક્ટ પાછળ છે આપણે લખી ન શકીએ, એટલે આ રીતના છે એ સાઈડમાં છે હું દર્શાવી દઉં છું. ઓકે. હવે હું શું કરું છું? 60 ડિગ્રીનું રોટેશન આપું છું. 2 મિનિટ પછી જે આ વસ્તુ છે એ ક્લિયર થશે, બાકી છે એ સમજાશે નહીં. તો એક રિક્વેસ્ટ છે કે આખો વિડીયો જોજો. આ હાઇડ્રોજન, 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 અને હવે જો 60 ડિગ્રીનું રોટેશન આપું ને એટલે એક હાઇડ્રોજન અહીંયા આવી જાય, આ હાઇડ્રોજન છે અહીંયા આવી જાય, અને આ હાઇડ્રોજન છે એ અહીંયા આવી જાય. હવે આ શું કર્યું કાંઈ નથી સમજાતું. જોજો, પહેલાં તો મને એ કહ્યો જી કે આ પહેલો કાર્બન, રાઈટ? માની લ્યો કે આ પહેલો કાર્બન, અને આ જે રિંગ આખું ચકેડું મેં કર્યું એ કેટલામો કાર્બન? બીજો. સમજજો, આ પહેલો કાર્બન, એની એક્ઝેક્ટ છે એ પાછળ છે એ કેટલામો કાર્બન? બીજો કાર્બન. હવે સમજો, કાર્બનની પાછળ એક્ઝેક્ટ શું છે? કાર્બન. ઓકે. હવે આ રચના કઈ છે મને કયો જી, પહેલી કે બીજી? મીન્સ કે આ વાળી કે આ વાળી? પહેલી, કારણ કે હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન છે. યસ. તો અહીંયા સાવ એક્ઝેક્ટલી પાછળ ન લખી શકું, એટલે સેજ સાઈડમાં અહીંયા લખેલું છે. અને ક્યાં હાઇડ્રોજન દર્શાવેલો છે જોવો જી, આ બધાય 3 પાછળના કાર્બન હાઇડ્રોજન સર્કલ ઉપર. આ ઓકે. તો આ બીજા કાર્બનના છે હાઇડ્રોજન છે કે જે સર્કલ ઉપર દર્શાવેલા છે એક્ઝેક્ટલી પાછળ. વાત સમજાણી? ઓકે. હવે જુઓ, તમારી નજર સામે જ છે. પેલા કાર્બનને પકડી રાખું, કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ છે, ભ્રમણ કરી શકશે. 60 ડિગ્રીનું રોટેશન આપું છું. આ 60 ડિગ્રીનું રોટેશન. હવે તમે જુઓ, પેલા કાર્બનનો હાઇડ્રોજન છે એની પાછળથી તમને આ 2 હાઇડ્રોજન દેખાતા હશે. આ પેલા કાર્બનનો એટલે કે આ પોઈન્ટ વાળો હાઇડ્રોજન, બરાબર? એનો હાઇડ્રોજન કયો ભાઈ? તો કે આ, એટલે કે આ હાઇડ્રોજન. આ હાઇડ્રોજન એટલે કે આ. હવે આ 2 હાઇડ્રોજન એટલે સર્કલ વાળા હાઇડ્રોજન, ને સર્કલ વાળા હાઇડ્રોજન એટલે આ પાછળની બાજુ જે છે કાર્બન, એનો હાઇડ્રોજન એટલે કે આ હાઇડ્રોજન. ક્લિયર થાય? ઓકે. હવે બીજી વાત કે સર્કલ વાળો એક હાઇડ્રોજન જો નીચે પણ છે, એ આઈડિયો આ નીચે, અને પોઈન્ટ વાળો કાર્બન છે એના 2 હાઇડ્રોજન, તો એ આઈડિયા આ પોઈન્ટ વાળા કાર્બનના છે 2 હાઇડ્રોજન. તો તમે એક વસ્તુ વિચારો કે આ 2 મેટર છે, આ પણ ઇથેન છે, આ પણ ઇથેન જ છે, પણ એકમાં જુઓ જે આવું સર્કલ ને એવું કંઈક કર્યું. જ્યારે આ કિસ્સામાં આપણે એક લાઈનથી દર્શાવ્યા કાર્બન કાર્બનને, તો બે દર્શાવવાની મેટર છે એ જુદી થઈ ગઈ કે નહીં? આ પણ ઇથેન જ છે, આ પણ ઇથેન જ છે. હવે જે હું તમને અહીંયા વાત કરતો હતો કે આ કાર્બનની પાછળ એક્ઝેક્ટ કાર્બન છે, યસ, તો આમાં ઈ જ છે, આ કાર્બનની એક્ઝેક્ટ પાછળ છે એ કાર્બન જ છે. ઓકે. હવે અહીંયા 1 ને 2 છે એ ભૂસી નાખું, 1 છે અહીંયા કાઢી નાખું. ઓકે. હવે અહીંયા શું કર્યું હતું ભાઈ? તો કે 60 ડિગ્રીનું છે એ રોટેશન આપ્યું હતું. આને 60 ડિગ્રીનું રોટેશન આપ્યું એટલે આ બન્યું હતું. તો હવે જુઓ જી, આ પેલા કાર્બનનો જે હાઇડ્રોજન છે, પેલા કાર્બનનો હાઇડ્રોજન એટલે કે આ વાળો, હવે આ બીજા કાર્બનના 2 હાઇડ્રોજન વચ્ચેથી દેખાયા, એટલે કે બીજા કાર્બનનો એટલે કે આ સર્કલ વાળો કાર્બન એના 2
હાઇડ્રોજન વચ્ચેથી આ પેલા કાર્બનનો હાઇડ્રોજન દેખાય. કઈ ખબર પડી છે? સમજમાં આવે છે કઈ વાત? ઓકે, હજી એકવાર લાસ્ટ ટાઈમ છે એ રિપીટ કરી દો એટલે તમારું જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જાય. સમજો, આ કાર્બન અને આ કાર્બન, આ કાર્બન અને આ કાર્બન, રાઈટ? હવે પહેલા તો આ બે રચના સમજાવું, એક આ અને એક આ બે. ઓકે, તો જુઓ જી, પહેલા તો આ તમારી બાજુથી આ કાર્બન જુઓ, મીન્સ કે તમારે જોવાનું ક્યાંથી છે એ તમને કહું. તમારે અહીંયાથી જોવાનું છે, આ કાર્બનને જોવાનો છે. ઓકે, અહીંયાથી તમારે જોવાનું છે આ કાર્બન પાસેથી. ઓકે, આમ જોવાનું છે તમારે, આમ. એટલે તમારી આંખ અહીંયા આવશે. હવે તમે જુઓ, હું જોવડાવું એમ જુઓ. આ કાર્બન, કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન? યસ, 3 હાઇડ્રોજન. હવે આ હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ એક હાઇડ્રોજન છે. યસ, આ હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ એક હાઇડ્રોજન છે. યસ, આ હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ હાઇડ્રોજન છે. હવે જો તમે વ્યવસ્થિત રીતના વિચાર કરો તો આ હાઇડ્રોજનની પાછળનું હાઇડ્રોજન તમને ન દેખાય, આ હાઇડ્રોજનની પાછળના કાર્બનનો હાઇડ્રોજન ન દેખાય, અને આ હાઇડ્રોજન છે એનો પાછળનો હાઇડ્રોજન છે એ તમને ન દેખાય. વાત સમજાણી? અને આ કાર્બનની એક્ઝેક્ટ જે પાછળ કાર્બન છે એ પણ તમને ન દેખાય. બરાબર? પરંતુ જોવાને છે હવે જે ડિસ્કસ કરવાનું છે એ સેકન્ડ કેસ. વળી અહીંયાથી જોવાનું, એટલે આંખ છે અહીંયા લઈ લેજો. બરાબર? એટલે હવે આ છે કેસ. હવે શું કરું? 60 ડિગ્રીનું રોટેશન આપું. આપી દીધું 60 ડિગ્રીનું રોટેશન. તો જુઓ, આ બે હાઇડ્રોજન વચ્ચેથી, પેલા કાર્બનના બે હાઇડ્રોજન વચ્ચેથી પાછળનો હાઇડ્રોજન દેખાશે. એક કામ કરીએ, અથવા તો આમ કરી નાખવું. હાલો, જો પેલા કાર્બનમાં નીચે બે હાઇડ્રોજન છે, ઉપર એક હાઇડ્રોજન છે. પેલા કાર્બનમાં ઉપર એક હાઇડ્રોજન, નીચે બે હાઇડ્રોજન. ઓકે, યસ, આ થઈ ગયું, ગોઠવાઈ ગયું. જો હવે આ બે હાઇડ્રોજન, ઓકે, એની ઉપર એક હાઇડ્રોજન. પેલા કાર્બનને આપણે અહીંયાથી જોવાનું છે. આ બે હાઇડ્રોજન, એની ઉપર એક હાઇડ્રોજન. આ બે હાઇડ્રોજન, એની ઉપર એક હાઇડ્રોજન. બીજો કાર્બન એટલે કે આ વાળો, એની ઉપર કેટલા હાઇડ્રોજન? યસ, 2. તો આ રહ્યા 2 હાઇડ્રોજન. અને એની નીચે એક હાઇડ્રોજન છે. યસ, આ રહ્યો એક નીચે, અહીંયા હાઇડ્રોજન. ઓકે, તો હવે જુઓ, તમે કાર્બનની પાછળનો કાર્બન, એટલે કે અહીંયાથી જો તમે જોશો તો આ એક જ કાર્બન દેખાય, આ કાર્બન ન દેખાય. આ પાછળનો આ કાર્બન છે એ તમને ન દેખાય. હરખું તમે વ્યવસ્થિત રીતના જુઓ તો. ઓકે, મોલેક્યુલને જો, બાકી આમથી જુઓ તો બધું દેખાય. ઓકે, પણ આ વ્યૂથી જુઓ એ તમને પાછળનો કાર્બન છે એ દેખાય નહીં. ડન? ઓકે, હવે જુઓ, તમારે શું કરવાનું છે કે આ હાઇડ્રોજન છે એ પાછળના બે હાઇડ્રોજન વચ્ચેથી દેખાશે. તો જોઈ શકો છો, આ પાછળના બે હાઇડ્રોજન વચ્ચેથી આ હાઇડ્રોજન દેખાય છે. પાછળના બે હાઇડ્રોજન વચ્ચેથી આ હાઇડ્રોજન દેખાય. નીચેના બે હાઇડ્રોજન વચ્ચેથી આ હાઇડ્રોજન દેખાય. હવે નીચેના બે હાઇડ્રોજન એટલે સર્કલ ઉપર, સોરી, નીચેના બે હાઇડ્રોજન ઉપર એટલે કેન્દ્રવાળા, અને આ એક હાઇડ્રોજન એટલે સર્કલ, અને સર્કલ વાળો એટલે યસ પાછળની બાજુના કાર્બનનો હાઇડ્રોજન, એટલે કે આ પાછળની બાજુનો કાર્બન. ઓકે, તો આ એનો હાઇડ્રોજન. તો આ બે, આ વચ્ચેથી એક દેખાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? ઓકે, હવે આપણે આને છે એ કાંઈક નામ આપવા પડશે. નામ આપ્યા વગર છે કયો સમઘટક? ગયા વખતે આપણે વાત કરી હતી સીસ, ટ્રાન્સ, ઈ, ઝેડ, ઓકે, સીન, એન્ટી, એવી જ રીતના છે આમાં પણ નામ આપવા પડશે. તો જો આ જે પેલું છે એનું નામ છે હું આપીશ ઇક્લિપ્સ. ઓકે, હવે અહીંયા પેલું બીજું છે એ કાઢી નાખું. હવે અહીંયા નામ છે એ આપવા પડશે. પેલાને નામ આપી દઉં છું ઇક્લિપ્સ, અને બીજાને નામ આપી દઉં છું સ્ટેગર્ડ. ઓકે, હવે આ શું કહો છો? ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. તો જ્યારે આ રીતની તમને રચના દેખાય ત્યારે ઇક્લિપ્સ, અને આ રીતની જ્યારે રચના દેખાય ત્યારે એને શું નામ આપવાનું? સ્ટેગર્ડ. વાત સમજાણી? ઓકે,
હવે આ જે છે આ ઇક્લિપ્સ છે કે સ્ટેગર્ડ? યસ, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન તમને નજીક દેખાય? યસ, તમે સાચા છો. હાઇડ્રોજન હાઇડ્રોજન છે એ નજીક દેખાય એટલે આને શું કહેવાય ભાઈ? ઇક્લિપ્સ. અને આને શું કહેવાય? સ્ટેગર્ડ. ઓકે, એક છે ઇક્લિપ્સ, એક છે સ્ટેગર્ડ. પરંતુ હવે આ બંને સમઘટકોની છે એ જો સ્થાયીતાની વાત કરવામાં આવે એટલે કે વધારે સ્થાયી આ ગણાય ઇક્લિપ્સ કે સ્ટેગર્ડ? તો મિત્રો સમજો, ઇથેનના કેસમાં છે એ સ્ટેગર્ડની સ્થાયીતા ઇક્લિપ્સ ડે કરતાં વધુ હોય છે. સ્ટેગર્ડની સ્થાયીતા છે ઇક્લિપ્સ કરતાં વધુ હોય છે. હવે આવું કેમ? તો સમજો, હવે મારે એની પહેલાં છે ને મારે તમને 2 મિનિટ વાત કરવી છે કે જે 9-11 છે એટલે કે જેને હમણાં 10માની એક્ઝામ આપીને આવી જોઈન્ટ કર્યું છે, તો મિત્રો એના માટે નાનકડી વાત એ કરી દઉં કે તમને છે ને આમાં બધી મેટર, હવે જેમ આગળ છે હું તમને ભણાવતો જઈશ એમાં બધી મેટર તમને 100% છે એ તમને સમજાશે નહીં. તમને એમાંથી 70-80% જેવું સમજાઈ જશે, જ્યારે 20-30% છે એ તમને સમજવામાં થોડીક તકલીફ પડશે. હવે એનું કારણ કહું તમને કે કેમિકલ બોન્ડિંગ, એટોમિક સ્ટ્રક્ચર, આ 2 ચેપ્ટર આવડે ત્યાર પછી એક ત્રીજું ચેપ્ટર છે જે છે આવર્ત કોષ્ટકવાળું. આ 3 ચેપ્ટર આવડે અને પછી છે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે વ્યવસ્થિત રીતના સમજી શકીએ. પણ આ જે 3 ચેપ્ટર છે એને ઓનલાઈન એક્સપ્લેન કરવા માટે ઘણો એવો બધો સમય જોઈ. અને બીજા નંબરમાં સમય તો અમે તમને ફાળવી શકીએ, બટ બીજા નંબરમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ કે એટોમિક સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ બોન્ડિંગ, આ 2 ચેપ્ટર છે એમાં તમને 3D વિઝ્યુલાઇઝેશન કરાવવું પડે. ઓકે, પહેલું ચેપ્ટર છે એ બેઝિક કેમિસ્ટ્રી છે, બીજું છે એટોમિક સ્ટ્રક્ચર, ત્રીજું આવર્ત કોષ્ટક અને ચોથું જે છે એ છે કેમિકલ બોન્ડિંગ. તો પહેલું ચેપ્ટર તો હાલો સમજીએ કે એ ન આવડે તો છે એ અત્યારે ચાલે, બટ એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ અને આવર્ત કોષ્ટક આ 3 ચેપ્ટર છે એ આવડે ને એટલે કેમિસ્ટ્રી છે એ તમે સમજો કે 70-80% તમને આવડી ગયું. ઓકે, બટ એક ઓનલાઈનની જે મર્યાદા છે, હા, પણ એની પાછળનો ભાવાર્થ એવો છે કે તમને ન આવડે તો તમે ડિમોટિવ ન થતા. મીન્સ કે તમે એવું ન ધારી લેતા કે હવે મને કોઈ દી આવડશે જ નહીં. આવડી જશે યાર. ફિઝિકલ ક્લાસમાં જ્યારે આપણે મળશી ત્યારે તમને 100% મારી ગેરંટી, મારી જવાબદારી સાથે કહું એ તમને આવડી જશે. બટ અત્યાર માટે છે એ તમે થોડુંક છે એ એડજસ્ટ કરજો. ડન. હજી એક બીજી વાત કહું કે અહીંયા જે કાંઈ પણ હું તમને બોર્ડ ઉપર લખાવું છું એ ખાસ છે એ તમારી બુકમાં નોટ કરતા રહેજો. ઓકે, અને હું મારાથી બને એટલા પ્રયત્ન કરીશ કે તમને આવડી જ જાય. ડન. ઓકે, હવે આપણે છે આની સ્થાયીતા જોવાની છે. જો હવે પાછો આપણે જે ઓલું રમકડું લઈ આવ્યું સમજજો. હાલો હવે બોલો જી, આ રચના છે એ પહેલી છે કે બીજી? એટલે તમે તરત કહેશો યસ સર પહેલી છે, સમજાય છે. ડન. હવે આ હાઇડ્રોજન અને કાર્બનનો બંધ, આ કાર્બન હાઇડ્રોજન બંધ, રાઈટ? અહીંયા શું હોય? ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનથી જ બંધ બને. અહીંયા પણ શું છે? કાર્બન હાઇડ્રોજન બંધ. યસ, તો અહીંયા પણ શું હોય? ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનથી જ બંધ બને. તો અહીંયા આપણને આ ડિસ્ટન્સ આમ જોતા લાગે વધુ, પણ અણુ છે એ બહુ સૂક્ષ્મ હોય એટલે આ ડિસ્ટન્સ છે એ કાંઈ વધારે ન હોય. આ કાર્બન કાર્બન વચ્ચે જે આ તમને આટલું ડિસ્ટન્સ લાગે ને, ડિસ્ટન્સ વધારે ન હોય, ઓછું હોય. ઓકે, કારણ કે અણુની સાઇઝ જે છે એ નેનોમીટર, પાઇકોમીટર, માઇક્રોમીટરમાં હોય. ઓકે, એટલે કે આ જે છે ડિસ્ટન્સ છે એ બહુ ઓછું હોય, આ અણુમાં તમને બહુ વધારે લાગે. તો આ હાઇડ્રોજન છે એ વધારે નજીક છે એટલે આની વચ્ચે છે ને અપાકર્ષણ થાય. આ ઇલેક્ટ્રોન, તમને ખ્યાલ જ છે કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે કે આ અને આ બંને વચ્ચે શું થશે? યસ, અપાકર્ષણ. પણ જો હું આવું કરી દઉં તો કે હવે જોવો જે આ બે આગા વયા ગયા, આને આ 60 ડિગ્રીએ ઘુમાવી દીધા એટલે આગા વયા ગયા. તો આગા વયા જાય તો અપાકર્ષણ ઓછું થાય. ઓકે, સમજો
માની લ્યો કે બે ઇલેક્ટ્રોન છે એ આટલા ડિસ્ટન્સે છે અને બે ઇલેક્ટ્રોન છે એ આટલા ડિસ્ટન્સે છે, તો કયા કેસમાં અપાકર્ષણ વધુ થાય? તમે તરત જ કહેશો કે જે નજીકવાળો કેસ હતો એમાં દૂરવાળા કેસમાં આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. તો અહીંયા છે આ પહેલાવાળો જે કેસ છે આ વાળો, એમાં હાઇડ્રોજન છે એ નજીક છે. શેમાં? ઇક્લિપ્સમાં. અને સ્ટેગર્ડમાં છે હાઇડ્રોજન દૂર છે. તો આ જે ઇક્લિપ્સ છે એમાં હાઇડ્રોજન છે એ નજીક છે. જો આને સ્ટેગર્ડમાં હું કન્વર્ટ કરી નાખું, સ્ટેગર્ડમાં પરિવર્તન કરી નાખું, તો અહીંયા જે હાઇડ્રોજન છે એ બે જો દૂર થઈ ગયા. ઓકે, તમે જુઓ જી, આ બે વચ્ચેનું આ ડિસ્ટન્સ જુઓ, અને હવે જો આને હું આ રીતના આમ ચેન્જ કરી નાખું તો આ ડિસ્ટન્સ વધી જાય ને. વાત સમજાણી? ઓકે, એટલે કે સ્ટેગર્ડમાં છે અપાકર્ષણ છે એ ઓછું થાય અને ઇક્લિપ્સમાં અપાકર્ષણ છે એ વધારે થાય. તો હવે ફિઝિક્સનો એક છે એ સિમ્પલ નિયમ છે કે અપાકર્ષણ જેટલું વધારે એટલી સ્થાયીતા ઓછી. જેટલું અપાકર્ષણ છે એ વધારે એટલી સ્થાયીતા શું થાય? ઘટે. તો આનું ઊંધું વિચારો જોઈએ કે જેટલું આકર્ષણ વધારે એટલી સ્થાયીતા વધારે. તો જ્યારે હવેના કેસમાં જ્યારે એવું મેટર આવે કે બે વસ્તુ વચ્ચે છે એ પ્રબળ આકર્ષણ છે તો એની સ્થાયીતા મેક્સિમમ હોય, અને એવો કેસ આવે કે બે અણુ વચ્ચે છે એ પ્રબળ અપાકર્ષણ હોય, તો યસ શું થાય? સ્થાયીતા ઘટી જાય. ઓકે, તો જેટલું વધુ અપાકર્ષણ એટલી ઓછી સ્થાયીતા. ડન? ઓકે, કારણ કે આ બે કેવા ચલનમાં છે? વ્યસ્ત ચલનમાં. જેટલું વધુ અપાકર્ષણ એટલી ઓછી સ્થાયીતા. ઓકે, હાલો આપણે છે ને હજી એક છે એ બીજું એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. માની લ્યો કે આવું છે તમારી પાસે CH3 CH2 CH2 CH3. ઓકે, હવે એમાં છે હું જે સ્ટાર કરી દઉં એ કાર્બન ઉપર છે એ કોન્સન્ટ્રેટ કરજો, આ પહેલું અને આ બીજો. ઓકે, તો સમજો, ખાસ સમજજો. હવે આ કાર્બન વચ્ચે કયો બંધ છે? યસ, સિગ્મા. હવે આ કાર્બન ઉપર શું છે? બે હાઇડ્રોજન, એક CH3. આ કાર્બન ઉપર શું છે? બે હાઇડ્રોજન, એક CH3. ડન? ક્લિયર? ઓકે, તો હવે આ કાર્બન વચ્ચે છે આપણે ભ્રમણ કરાવવું છે. ખાસ ધ્યાન આપજો. જો પહેલા એક કામ કરીએ, પહેલા છે આના સોહોર્સ દોરીએ અને પછી શું દોરીએ? ન્યુમાન. ઓકે, સમજો. હાલો, હાઇડ્રોજન, આ પહેલા કાર્બન ઉપર શું છે? બે હાઇડ્રોજન ને એક શું છે? CH3. અહીંયા શું છે? બે હાઇડ્રોજન અને એક CH3. નેક્સ્ટ જોઈએ, બે હાઇડ્રોજન, એક અહીંયા શું છે? યસ, CH3. અહીંયા શું છે? બે હાઇડ્રોજન અને એક CH3. જો જી, આને જો 60 ડિગ્રીનું રોટેશન આપું તો આ છે આમાં કન્વર્ટ થઈ જાય. યસ, થઈ જાય, ઓબ્વિયસલી થઈ જાય ને. ઓકે, તો આ CH3 છે એ નીચે આવતો રહીએ. હાલો, મોડેલથી એક છેલ્લી વાર છે હું તમને સમજાવી દઉં એટલે તમને છે કંઈ વાંધો ન આવે. તમારી માટે તમે કયો ઈ કરવા તૈયાર છે, બસ તમે છે એ ખાલી સમજવાની કોશિશ કરો, બીજું કાંઈ નથી જોતું આપણે. ઓકે, જો આ CH3, આ CH3 અને આ બધા ગ્રીન છે એ દેખાય હાઇડ્રોજન. સમજો. હવે આ પહેલો કેસ, CH3 ની એક્ઝેક્ટ પાછળ CH3 છે. અહીં જો CH3 ની એક્ઝેક્ટ પાછળ CH3 છે. યસ છે. સમજાણું કઈ? નીચે બે હાઇડ્રોજન છે આ CH3 ની, અને આ CH3 ની નીચે બે હાઇડ્રોજન છે. બે નીચે હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર.
અને 2 નીચે હાઇડ્રોજન પાછળના કાર્બન ઉપર. ડન. હવે આ કાર્બન કાર્બન સિગ્મા બનતો છે એ ભ્રમણ કરી શકે. હવે 60 ડિગ્રીનું રોટેશન આપવું. જો હજી આ 120 ગણાય આટલો એંગલ, તો 60 એટલે આની વચ્ચે થાય. તો જો આ 60 ડિગ્રીનું રોટેશન આવ્યો. ઓકે, તો જો હવે આખી મેટર શું થશે? એક જ મિનિટો. આ રોટેશન છે એ સેજ વધારે અપાઈ ગયું. એક જ મિનિટ. અહીંયાથી હમણાં તમને કરેક્શન કરી દો. આ રોટેશન છે એ સેજ વધારે અપાઈ ગયું. એટલે કે અહીંયાથી આને છે 60 ડિગ્રીનું પાછળના કાર્બનને રોટેશન આપ્યું. ઓકે, હજી 60નું રોટેશન આપવું એટલે ટોટલ કેટલાનું રોટેશન થયું? 120. અને હજી 60નું રોટેશન આપવું એટલે કેટલાનું થયું? વિચારો, 180. ઓકે, ક્લિયર થાય છે? સમજો. અહીંયા છે CH3 હતો ને, જોજી ફરીથી આ દર્શાવું છું. સમજો, આ પેલું, આ વાળું. ઓકે, હવે અહીંયા 60 ડિગ્રીનું રોટેશન આપવું એટલે શું થાય એ હમણાં લખું. જો હવે આ 60નું રોટેશન આપ્યું, યસ. આ બીજું 60નું રોટેશન આપ્યું, યસ. આ ત્રીજું 60નું રોટેશન આપ્યું. તો આ CH3 ને આ CH3 સાવ વિરુદ્ધ આવી ગયા. એક ઉપર છે, એક નીચે છે. દેખાય છે? ઓકે, તો આ જે રોટેશન ટોટલ આપણે આપ્યું કેટલું? 118. 76 થાય ને? ઓકે, હાલો સમજીએ. હવે આ રોટેશન આપવું એટલે કે શું થશે? 60 કરતાં એક કામ કરીએ. અહીંયા રોટેશન છે આપણે આપી દઈએ 180નું ડાયરેક્ટ. અહીંયા રોટેશન 180 ડિગ્રીનું આપી દઈએ. 60 વાળું છે આપણે હમણાં અહીંયા સમજીએ. અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અહીંયા CH3. ઓકે, હાલો સમજો. જો ઓકે, આ પહેલો કાર્બન કે જેને ટપકું કરીને દર્શાવ્યું એ. ઓકે, એક કામ કરીએ, પહેલાં સર્કલ કરી લઈએ. આ સર્કલમાં ટપકું કરીને દર્શાવ્યું એ પહેલો કાર્બન, અને સર્કલ એટલે યસ એ બીજો કાર્બન. પહેલા કાર્બન ઉપર શું છે? 2 હાઇડ્રોજન, અને એની ઉપર એક શું છે? CH3. તમે જોઈ શકો છો અહીં પહેલા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, એક CH3. ઓકે, હાલો. હવે પેલો જો કેસ લઉં તો આ અહીંયા એક્ઝેક્ટ પાછળ એક CH3, આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ એક હાઇડ્રોજન ને એક અહીંયા હાઇડ્રોજન. સમજો, આ કાર્બન પર 2 હાઇડ્રોજન, એક CH3, આ કાર્બન પર 2 હાઇડ્રોજન, એક CH3. તો CH3 ની એક્ઝેક્ટ પાછળ CH3, અને આ કાર્બન છે એના હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન, અને આ કાર્બન છે એના કાર્બનના હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ હાઇડ્રોજન. એટલે કે આ મેટર. જો CH3 ની એક્ઝેક્ટ પાછળ CH3 છે, હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન. ઓકે, CH3 ની એક્ઝેક્ટ પાછળ CH3, આ બંને હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ છે હાઇડ્રોજન. ઓકે, હાલો હવે આપણે એક કામ કરીએ. 60 ડિગ્રીના જે રોટેશન આપતા જઈએ એટલે તમને ઓટોમેટિક છે હમણાં સમજાવવા મળશે. જોજો, હાલો 60 ડિગ્રીનું રોટેશન આપવું. હવે કોઈ 2 કાર્બનને રોટેશન નહીં આપવાના, કાગળનો કા પાછળનો, પણ સર્કલ વાળા કાર્બનને છે રોટેટ કરાવો તો સારું. જો તો શું થશે? હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ઉપર શું? CH3. આ પેલો કાર્બન એમને જો પેલા કાર્બનના 2 હાઇડ્રોજન ને એક CH3 એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આ એની પાછળ સર્કલમાં જે છે એ CH3 એને 60 ડિગ્રીનું રોટેશન આપો. આટલું છે એ 120 થાય, તો એની એક્ઝેક્ટ વચ્ચે છે અહીંયા કેટલું આવે? 60 આવે ને. ઓકે, તો આ CH3 પાછળનો છે એને વચ્ચે લઈ લઈએ આપણે. તો જો અહીં વચ્ચે CH3, તો હવે આ હાઇડ્રોજન અહીંયા થોડો એ નીચે આવે ને, એટલે આ 60, અને હાઇડ્રોજન અહીં વચ્ચે આવે એટલે 60. ડન. ઓકે, હવે એક કામ કરી, આને છે 120 ડિગ્રીનું રોટેશન આપવું. કેટલું ભાઈ? 120 ડિગ્રી. એટલે આ CH3 છે એ ક્યાં આવશે? ડાયરેક્ટ આવડો આ સર્કલ વાળો CH3 સીધે સીધો અહીંયા આવી જશે. જો પેલા કાર્બનના CH3 અને હાઇડ્રોજનને છે એમને રાખો, એને હલાવોમાં
સર્કલ વાળો CH3 જે છે એ ડાયરેક્ટ અહીંયા આવી જશે હાઇડ્રોજનની પાછળ. હાલો હમણાં મોડેલથી બતાડું. ઓકે, હવે શું થશે ભાઈ? તો કે પછી આવું થશે, હાઇડ્રોજનની પાછળ આ હાઇડ્રોજન આવી જશે અને આ CH3 ની પાછળ આ હાઇડ્રોજન વયો જશે. જો સમજો, આ 60 અને આ 120. જોજો આ 120 ડિગ્રીનું, આ CH3 પાછળ શું છે? હાઇડ્રોજન. યસ, આ CH3 ની પાછળ એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજનની પાછળ CH3. યસ, આ હાઇડ્રોજનની પાછળ CH3, આ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન. ડન, ક્લિયર થયું? મજા આવે? ઓકે, હાલો નેક્સ્ટ જોઈએ. હજી એક કામ કરીએ. જોજો 120 નું રોટેશન આપ્યું ને, હવે એક કામ કરીએ, 180 ડિગ્રીનું રોટેશન આપીએ. જો કોને? આને. એટલે કે આ CH3 છે, સર્કલ વાળો CH3, અહીં 60, અહીંયા 120 ને અહીંયા 180. ઓકે, તો હાલો 180 એટલે શું થશે? ડાયરેક્ટ CH3 છે ઉપરથી નીચે. ઓકે, પેલા કાર્બનના 2 હાઇડ્રોજન CH3 એઝ ઇટ ઇઝ. હવે શું થશે? આ CH3 છે, હવે કાંઈ ન ખબર પડે તો આ CH3 નહીં લઈ લેવાય, 60 ડિગ્રીનું રોટેશન આપતું જવાય. ઓકે, બટ પેલાની રિસ્પેક્ટમાં કેટલું? 180 ડિગ્રી. 11th વાળા બાળકો ન સમજાય તમારે ગમે ત્યારે છે એ કોલ કરીને સ્કૂલે આવી જવાનું છું, બધું એક્સપ્લેન કરીશ. ડન. ઓકે, હજી આપણે આનો ધ્યાન રોટેશન આપીએ. 180 પછી કેટલા આવે? 60 ઉમેરો એટલે 240. ઓકે, હવે અહીંયા તો હું છે 60 ડિગ્રીના જ છે, એ ગેપે આ બધાય લઉં છું. બટ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, 60 ડિગ્રી એ નહીં, તમે 1 ડિગ્રી લઈ શકો. આને છે તમે 1 ડિગ્રી ગુમાવી શકો, 1.5 ડિગ્રી ગુમાવી શકો, 1.7 ડિગ્રી ગુમાવી શકો. એટલે કે આવા તો અસંખ્ય બને. વાત સમજાણી કઈ? આવા તો અસંખ્ય બને. બટ આપણે છે 60 ડિગ્રી છે એટલા ગાળે જ છે આપણે બધાય સમઘટકો લેવાના. ઓકે, હાલો 240 ડિગ્રી. જો 240 નું રોટેશન આપવું એટલે શું થશે? આ CH3, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. તો જો આ CH3 ક્યાં વયો જશે? યસ, અહીંયા. હાઇડ્રોજન ક્યાં વયો જશે? સોરી, હાઇડ્રોજન છે ક્યાં વયો જશે? અહીંયા. ઓકે, એટલે આ CH3 ની પાછળ હાઇડ્રોજન. હવે એને અહીંયા લખું તોય ભલે ને અહીંયા લખું તોય ભલે, એમાં કાંઈ ફેર નથી પડતો. આ હાઇડ્રોજન છે ક્યાં આવી જશે? હાઇડ્રોજનની પાછળ. ક્લિયર થાય વાત? ઓકે, હવે એક કામ કરીએ, 300 ડિગ્રીનું રોટેશન આપીએ. કોને? આ પેલાને. ઓકે, આ પેલાની સાપેક્ષે છે એ આપણે રોટેશન આપીએ છીએ. તમે એક વસ્તુ સમજો, આ 3D માં આખી મેટર છે, આ કાંઈ ગોળા જેવું નથી દેખાતું ને, આખું 3D માં છે, એટલે જ હું તમને રમકડાથી સમજાવું છું. ઓકે, હાલો હવે આગળ સમજીએ. આ CH3 છે વચ્ચે આવી જશે, હાઇડ્રોજન અહીં વચ્ચે આવી જશે ને હાઇડ્રોજન અહીં વચ્ચે આવી જશે. આ CH3 અહીંયા, પછી હાઇડ્રોજન છે અહીંયા અને આ હાઇડ્રોજન છે અહીંયા. ઓકે, અને છેલ્લું રોટેશન આપી દઉં 360. તો શું આવી જશે? ફરીથી જો 360 ડિગ્રીનું રોટેશન આપીશ એટલે શું થશે? જો પેલા કાર્બનના CH3 હાઇડ્રોજનના હાઇડ્રોજન એમને, બીજા કાર્બનના CH3 હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે એમાં શું થશે? જો આ CH3 છે એ અહીંયા આવી જશે, હાઇડ્રોજન છે એ અહીંયા આવી જશે અને હાઇડ્રોજન આની પાછળ. ઓકે, એટલે કે અહીંયા છે એ CH3, આની પાછળ એક હાઇડ્રોજન અને આની પાછળ એક હાઇડ્રોજન. તો જો હજી પેલું જ આવી ગયું કે નહીં પાછું? વાત સમજાણી? તો હવે છે આના નામની વાત આવશે. સમજો,
તો આનું નામ છે એ આપણે કેમ આપશું? તો એ જ છે, હવે એક્સપ્લેન કરવું, સમજજો. ઓકે, હાલો તો આ બેમાં શું થશે? યસ, આ બેમાંથી આ કયું છે? તો કે 180 ડિગ્રી વાળું કયું છે? આ. એટલે કે આ વાળો સમઘટક અને આ વાળો સમઘટક એ બે સરખા છે. આ વાળો સમઘટક અને આ વાળો સમઘટક એ બે સરખા છે. ડન? ક્લિયર? ઓકે, હાલો તો અહીંયા જે છે આપણે આને નામ આપશું ઇક્લિપ્સ્ડ. પછી આ થશે ગોસ. પછી આ જે થશે એ થશે આંશિક ઇક્લિપ્સ્ડ. આ જે થશે આ CH3 ને CH3 વિરુદ્ધ દિશામાં છે એટલે આ થાય એન્ટી. ઓકે, હવે આ જે છે આ શું થશે ભાઈ? આંશિક ઇક્લિપ્સ્ડ. આ કેમ આપ્યા એ હમણાં સમજાવું હો. આ જે થશે આ આપણા માટે થઈ જશે ગોસ અને આવડું જે છે એ થઈ જશે ઇક્લિપ્સ્ડ. ડન? ક્લિયર? ઓકે, તો જો હવે આ કઈ રીતના છે એ મેં નામ આપ્યા એ સમજો. અહીંયા પેલો કેસ જોજો, હાલો પેલો કેસ હો, અહીંયાથી જોતા જજો. આ ઇક્લિપ્સથી એટલે આ મેટર. આને કહેવાય સંપૂર્ણ ઇક્લિપ્સ. અહીંયા CH3 ને CH3 બહુ નજીક એટલે ફૂલ અપાકર્ષણ. ફૂલ અપાકર્ષણ એટલે કે ઓછામાં ઓછી સ્થાયીતા છે આની હોય, ઓછામાં ઓછી સ્થાયીતા આની હોય એટલે ફૂલી ઇક્લિપ્સ્ડ એટલે આ, અથવા તો ખાલી ઇક્લિપ્સ બોલો પણ તો પણ ચાલે. હવે ગોસ એટલે શું કહેવાય? ગોસ એટલે કે આ. ઓકે, હાલો પછી આંશિક ઇક્લિપ્સ્ડ એટલે તો કે જો હવે વિચારો એને આંશિક ઇક્લિપ્સ કેમ કીધું અને આને ઇક્લિપ્સ કેમ કીધું એ એક્સપ્લેન કરું. આને ઇક્લિપ્સ અને આને આંશિક ઇક્લિપ્સ છે એ કેમ કીધું એ જો. અહીંયા આવું છે તો આ શું થયું બોલો? ઇક્લિપ્સ. આ શું થયું? 60 ડિગ્રીનું રોટેશન આપ્યું, ગોસ. હવે આ CH3 ને આ CH3 એટલે કે પહેલાવાળું એ બે વચ્ચે અપાકર્ષણ છે બહુ વધારે. હવે 120 ડિગ્રીનું રોટેશન આપીશ એટલે શું બનશે? આવડું આ આંશિક ઇક્લિપ્સ. તો હવે તમે વિચારો આ હાઇડ્રોજનની સાઇઝ છે અહીંયા નાની હોય કોના કરતાં? આ CH3 કરતાં. એટલે કે આ હાઇડ્રોજનને આ CH3 વચ્ચે વધારે અપાકર્ષણ થાય આની સાપેક્ષે. યસ, ઓછું અપાકર્ષણ થાય, વધારે ન થાય. સમજો હું શું સમજાવવા માંગુ છું. આ CH3 અને CH3 રાઈટ, આ બે નજીક છે અત્યારે. ઓકે, હવે આને છે 120 ડિગ્રીનું રોટેશન આપવું એટલે આંશિક ઇક્લિપ્સ બને. તો હવે અહીંયા CH3 અને CH3 હતા ને પહેલા કેસમાં, પણ અહીંયા CH3 અને અહીંયા હાઇડ્રોજન છે તો અપાકર્ષણ ઓછું થાય ને CH3 અને હાઇડ્રોજન વાળા કેસમાં. કારણ કે અહીંયા બે મોટા મોટા બાગડા હતા, મીન્સ કે બહુ મોટા સમૂહ હતા. એ મોટા સમૂહ જેટલા હોય ને એટલું અપાકર્ષણ વધે. હવે હાઇડ્રોજન તમને ખબર પરમાણુ ક્રમાંક એક જ હોય એટલે સાવ નાનું હોય એટલે એની વચ્ચે છે અપાકર્ષણ ઓછું થાય. વાત સમજાય? તો આ CH3 અપાકર્ષણ કરતા CH3 અપાકર્ષણ કરતા અહીંયા CH3 હાઇડ્રોજન અપાકર્ષણ છે એ ઓછું થાય એટલે કે આપણે આને આંશિક ઇક્લિપ્સ કીધું. કોને? આને. હવે ફરીથી 60 ડિગ્રીનું જો રોટેશન આપવું એટલે કે 60 ડિગ્રી એટલે કે અહીંયા કેટલા થશે? 180 ડિગ્રી. 180 ડિગ્રીનું રોટેશન આપવું તો આ એક CH3 આમ છે, એક CH3 આમ છે, તો બે કેવા થયા? વિરુદ્ધ. તો વિરુદ્ધ એટલે એન્ટી નામ આપશે. ઓકે, ડન. તો જો પછી આ આંશિક ઇક્લિપ્સ આના જેવું જ છે કે નહીં? જોવો જી. ઓકે, આ CH3 ની પાછળ હાઇડ્રોજન યસ છે, આ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન યસ, એવું જ છે. હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, હાઇડ્રોજનની પાછળ CH3 યસ, તો અહીંયા હાઇડ્રોજનની પાછળ CH3. ઓકે, ખાલી અહીંયા ખાલી ચેન્જ થયો પણ એ છે એ ચેન્જ ન ગણાય. ઓકે, એ ભલે રહ્યો અમને. તો એને આપણે શું કહેશે? આંશિક ઇક્લિપ્સ.
આ ગોસ એ CH3 અને CH3 છે. ઓકે, અહીં CH3 અને CH3 જ છે. કેટલો એંગલ છે? 60 ડિગ્રી. ઓકે, આ જે એંગલ છે ને એને ડાયહેડ્રલ એંગલ કહેવાય. ઓકે, ડાયહેડ્રલ એંગલ છે એ ગોસ ફોર્મમાં બને. ડિટેલમાં જે ક્યારેક ટાઈમ મળ્યો તો આની જે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ આ ટોપિક છે ને દરિયો છે, બહુ વધારે પ્રમાણમાં જેટલું એક્સપ્લેન કરવું એટલું ઓછું છે. એટલે આ ગોસ આના જેવું જ છે. ત્યાર પછી આ છે ઇક્લિપ્સ. ઇક્લિપ્સ ફરીથી આ આવી ગયું CH3 પાછળ CH3, હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન. ડન. ઓકે, હાલો હજી એક એક્ઝામ્પલ છે એ લઈને છે હું કમ્પ્લીટ કરીશ. માની લ્યો કે આવું છે, હાલો જો CH2 અહીંયા ફ્લોરિન અને આ ફ્લોરિન. આપણે છે ન્યુમેન જ દોરશી, સોહર્સ નહીં દોરીએ, કારણ કે ન્યુમેન છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, સોહર્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તો હવે આ કાર્બન ઉપર શું છે? 2 હાઇડ્રોજન ને 1 ફ્લોરિન. આ કાર્બન ઉપર શું છે? 2 હાઇડ્રોજન અને 1 ફ્લોરિન. તો સમજો, હાલો આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. સમજો, આ પહેલો કાર્બન એટલે કે આ ડોટ વાળો, એની ઉપર શું છે? 1 ફ્લોરિન અને 2 હાઇડ્રોજન. આ સર્કલ વાળું છે બીજો કાર્બન, એની ઉપર શું છે? 1 ફ્લોરિન અને 2 હાઇડ્રોજન. એક્ઝેક્ટ પેલા પાછળ જ ગોઠવી દેવાના. હવે શું કરવાનું? 60 ડિગ્રીના જે રોટેશન આપતા જાવ. હાલો નામે આપી દઈએ આને. શું થશે? ઇક્લિપ્સ. હાલો 60 ડિગ્રીનું રોટેશન આપું છું. આ ફ્લોરિન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. 60 ડિગ્રીનું સર્કલવાળા કાર્બનને રોટેશન આપીશ એટલે ફ્લોરિન સીધો અહીંયા. ઓકે, ટપકી ગયો. હાલો અહીં હાઇડ્રોજન અહીંયા, અને આ હાઇડ્રોજન છે સર્કલવાળો એ અહીંયા. હવે સમજાય છે? ઘડ પડે છે હવે. ઓકે, હાલો પછી ફરીથી હવે આને છે 120 ડિગ્રીનું રોટેશન આપવું. કોને? પહેલાને. એટલે આ બીજાને તો 60 ડિગ્રીનું જ દીધું કહેવાય, કારણ કે આને 60 એકચ્યુઅલમાં દીધેલું જ છે. ઓકે, એટલે હવે શું થશે? આ ફ્લોરિનને 120 ડિગ્રીનું રોટેશન આપીશ એટલે સીધો અહીંયા આવશે. જો આ પહેલો ફ્લોરિન, આ હાઇડ્રોજન એન્ડ આ હાઇડ્રોજન. આ ફ્લોરિન છે એને કેટલાનું રોટેશન આપવું? યસ, 120નું. એટલે કે આ 60, આ 120. તો અથવા તો આને એમ કહું કે આને 60નું રોટેશન આપું તો આ ફ્લોરિન ક્યાં આવી જાય? અહીંયા. ઓકે, તો જો આ ફ્લોરિન અહીંયા, અહીંયા હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજન અહીંયા વયું જશે ને હાઇડ્રોજન અહીંયા આવતો રહેશે. ઓકે, યસ, આ ઇક્લિપ્સ્ડ હતું. આ શું થઈ જશે? આ 2 ફ્લોરિન વચ્ચે ગોસ. આ શું થઈ જશે? યસ, આંશિક ઇક્લિપ્સ્ડ. ઓકે, હવે છે 120 પછી ડાયરેક્ટ છે આ 180 ડિગ્રી. 180 ડિગ્રીનું રોટેશન આપીશ. કોને? પહેલાને. પહેલા બંધારણને જે આપણે 180નું રોટેશન આપવાનું. આને 180 ડિગ્રીનું રોટેશન આપશે. જોજો, ફ્લોરિન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓકે, હવે શું થશે? આ ફ્લોરિન અહીંયા આવશે, આ હાઇડ્રોજન અહીંયા જશે ને આ હાઇડ્રોજન અહીંયા આવશે. ઓકે, એટલે કે આ ફ્લોરિન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. ઓકે, તમે તમારી જાતે પણ છે એ ટ્રાય કરજો. હાલો આ શું થઈ જશે ભાઈ? એન્ટી, કારણ કે 2 ફ્લોરિન છે એ વિરુદ્ધ દિશામાં, બધા એકબીજાની વિરુદ્ધ દિશામાં. હાઇડ્રોજનની વિરુદ્ધ હાઇડ્રોજન, આ હાઇડ્રોજનની વિરુદ્ધ આ હાઇડ્રોજન. ડન. ઓકે, હાલો પછી હવે એન્ટી પછી છે પાછું આપણને શું મળશે? આંશિક ઇક્લિપ્સ. બરાબર, પછી ગોસ ને પછી ઇક્લિપ્સ. બરાબર, તો અહીંયા છે હવે ડાયરેક્ટ છે 360 ડિગ્રીનું છે રોટેશન આપી દઉં, કારણ કે આપણને ખબર જ છે પાછું આંશિક ઇક્લિપ્સ મળશે. અને શું કહેવાય 240નું રોટેશન આપીશ એટલે 300નું રોટેશન આપીશ એટલે પાછું ગોસ મળશે, કે જે આપણે ઓલરેડી છે એ દોરેલા જ છે. તમારા બુકમાં છે એ બધાય દોરવાના છે. ઓકે, અને લાસ્ટમાં શું મળી જશે? ડાયરેક્ટ ઇક્લિપ્સ. તો હાલો આ 360નું રોટેશન આપ્યું
ઓકે, એટલે કે અહીંયા ફ્લોરિન એક્ઝેક્ટ એની પાછળ ફ્લોરિન આવી જશે, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, અને ફરીથી શું મળી જશે? ઇક્લિપ્સ. ઓકે, તો અહીંયા જે છે 360 છે, 180 પછી શું આવશે? 240, 240 પછી 300 ને 300 પછી 360. એટલે વચ્ચે અહીંયા જે મેં નથી લખેલા એ તમારે છે એ બુકમાં તમારે જાતે દોરવાના છે. ડન? ઓકે, તો આ મેટર જે તમને સમજાવી જોઈએ. તો હોમવર્ક આપું? હાલો આપું. જો CH3 સોરી અહીંયા કરું છું, CH2 અહીંયા NH2, અહીંયા CH2 NH2. હજી એક આપું, CH2 CH2, અહીંયા OH અને અહીંયા OH. ડન? ક્લિયર? ફાઇનલ? તો આખી જે મેટર તમને સમજાઈ ગઈ હશે. પણ તમે આ જો પહેલી જ વારમાં આ વિડીયો તમને ન સમજાય તો રિક્વેસ્ટ કરું છું બીજી વાર જોજો, એટલે શ્યોર કહું છું કે સમજાઈ જશે. કારણ કે આપણો કોન્ટેક્ટ છે ફેસ ટુ ફેસ નથી. ઓકે, એટલે આ અમુક 3Dમાં જે ઇમેજિન કરવાની વાત છે ને એ બહુ અઘરી પડે. જો ફેસ ટુ ફેસ હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. ઓકે, તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.